મમ્મી મધર એમાં શું ફરક? ઈ રોટી દાબેલી ડબલ રોટીમાં ફરક. મમ્મી ને મધર વચ્ચે ફરક ઈ. રોટી ને દાબેલી વચ્ચે ફરક. આ રેગ્યુલર દાબેલી, આ કચ્છી કડક, આ ચીઝ વાળી દાબેલી અને આ આલુ ચાટ કહી શકાય. આ બધી જ વસ્તુ આપણે અહીંયા સ્પેશિયલી ખાવા આવેલા છીએ. ત્યાં સુધી તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે તમે આ વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો અને તમારા ગામમાં પણ શું આ બધી ઓથેન્ટિક વસ્તુ મળે છે કે નહીં. રેગ્યુલર ખાવા આવો છો કે અહીંયા? રેગ્યુલર એકદમ ડેઈલી કે કોલેજ મૂકી દે બાકી. શું નામ તમારું? કેસરાણી રુદ્ર. રુદ્ર. તો કેટલા ટાઈમથી ખાવા આવો છો? આશરે રેગ્યુલર વર્ષથી. પ્રોપર અહીંયાના જ છો? ના, નખત્રાણા. નખત્રાણા. કોલેજ કરવા આવી અહીંયા નાસ્તો કરવા આવી. ભાઈ સાહેબ જો ચટણીના ડબ્બા ભરાતા હોય આખો દિવસ. શું નામ તમારું? મોહન દાબેલી. મોહન દાબેલી. તમારું પોતાનું નામ મોહનભાઈ? ના, નવીનભાઈ. આપણે અહીંયા દાબેલી છે, ચીઝવાળી દાબેલી છે, ડ્રાયફ્રૂટવાળી દાબેલી છે, બ્રેડવાળી દાબેલી છે, કડક છે, બ્રેડ છે, દહીં ખમણ, દહીં સમોસા. આજે પતશે કે નહીં? અહીંયા હોસ્પિટલ રોડ ઉપર 15 વર્ષ થયા. આ ધંધાને 40 વર્ષ થયા. કઈ જગ્યાએ 40 વર્ષ? ભુજમાં 40. ભુજમાં 40 વર્ષ. આ જગ્યાએ 15 વર્ષ. આ જગ્યાએ 15 વર્ષ. ઓહો ભાઈ, જો એમ જોવા જઈએ તો વાત કરવાનો ટાઈમ નથી. કન્ટિન્યુ એક પછી એક. અહીંયા તો દાબેલી ના કે રોટી કે ને? અહીંયા હા, રોટી. રોટી ડબલ રોટી. હા, રોટી ડબલ રોટી. રોટી ને ડબલ રોટી. એ બે માં ફેર શું? મમ્મી મધર એમાં શું ફરક? ઈ રોટી દાબેલી ડબલ રોટીમાં ફરક. મમ્મી ને મધર વચ્ચે ફરક ઈ. રોટી ને દાબેલી વચ્ચે ફરક. અરે વાહ, જો ભાઈ આટલી બધી દાબેલી એક સાથે બને છે અહીંયા. જો ભાઈ ખતરનાક દાબેલીનું મેકિંગ થાય છે. 1 2 3 4 અને 4 16 દાબેલી અને બીજી 3 સાઈડમાં પડેલી છે. તો અત્યારે ઓર્ડર છે કે બનાવીને રાખો છો? ઓર્ડર છે ભાઈ. વાગ્યા છે અત્યારે 11 વાગે. આટલી દાબેલીનો ઓર્ડર છે. હવે આખા દિવસમાં તો ભૂકા કાઢ નાખતો હશો ભાઈ. ચાલ્યા કરે છે. ચાલ્યા કરે. આપણી દાબેલી નેરોબી પહોંચી ગઈ છે. નેરોબી? હા. મુંબઈ, રાજકોટ, અમદાવાદ, સુરત રોજ ડેલી જાય. હા, ડેલી જાય? ડેલી. તો કેટલો ટાઈમ ટકે? 24 કલાકની ગેરંટી અહીંયાથી લીધા પછી. હા. ચીઝવાળી દાબેલી, એક રેગ્યુલર દાબેલી, એક કચ્છી કડક. બરાબર? હા. આ કઈ કરો છો? ચીઝવાળી દાબેલી? હા, ચીઝવાળી દાબેલી. તમે ડુંગળી લસણ નથી ખાતા ને? નહીં. અમૂલ જ બધું કે? અમૂલ છે, બીજું ન્યુટ્રોલાઇટ છે. ન્યુટ્રલાઇટ અમૂલ મિક્સ. ઓકે. આ ચીઝવાળી દાબેલી. આ ચીઝવાળી દાબેલી ભાઈ સાહેબ. વાહ. બીજું પછી કડક. આ દાબેલીનો મસાલો. દાબેલીનો મસાલો. પછી ચટણી. ચટણી આવી ગઈ. આ બીજી ચટણી. આ ત્રીજી. આ ત્રીજી ચટણી. પછી હવે તમે ડુંગળી લસણ નથી ખાતા, નહીં તો ડુંગળી આવે. હા. પછી સિંગદાણા આવે. અચ્છા, તમે હવે સિંગદાણા નાખી દો. આવી ગઈ સેવ. પાછી ચટણી. એની ઉપર પાછી ચટણી. ચટણીનો કમાલ છે મેન એમ. બસ. ચેરી. વાહ. આ કચ્છી કડક. આ કચ્છી કડક આપણું તૈયાર થઈ ગયું ભાઈ. આ છે ઓરિજિનલ કચ્છી દાબેલી ડબલ રોટી. ના, લસણ ડુંગળી નહીં. આવી ગયો મસાલો, સિંગદાણા હવે પછી ગરમ કરવાનું. અને પછી ગરમ કરવાનું. આ દાબેલી થઈ ગઈ. એમાં પાછી ઉપરથી ગરમ કર્યા પછી ચટણી હા, અને પછી ઘી. હા, પછી સેવ. ઘીનો કમાલ છે એમ ને? હા, બસ. ખમણવાળી ભેળ. ખમણવાળી ભેળ. શું વાત છે? ખમણવાળી ભેળ. બોલો, આ કંઈક નવું આવ્યું. હા. સેવ મુંડાવાળી અને બટેટાવાળી ભેળ તો આપણે બહુ જોઈ. આજે આપણે સ્પેશિયલ ખમણવાળી ભેળ જોવા છે. થઈ ગઈ ખમણવાળી ભેળ. ખમણવાળી ભેળ. આમાં ચટણી બધું આવશે કે? હા, આવશે ને.
મોનોપોલી એમને ચટણી તો પછી આપણે ના ના એવું પાછી ચટણી ગ્રીન ચટણી. આલુ ચાટ तुम ये तक करो तब तक मैं हिंदी क्या कहता हूँ 1 मिनट હરેક વસ્તુમાં દાણા ફિક્સ છે ને? લેમન ટેસ્ટ છે હા, દાણાનો ટેસ્ટ તો મેઇન છે. અને એમાં લીંબુ नॉर्मल लगे બનાવી નાખો વાંધો નહીં. કોઈ ભાઈ કચ્છ સુધી આવ્યા હોય અને તમે કચ્છી દાબેલી ન ખાઓ તો થઈ રહ્યું ભાઈ. જો પહેલી વાર આપણા પેજમાં પહેલી વાર આપણે પોતે અહીંયા આવેલા છીએ કચ્છી દાબેલી લેવા. ટ્રાય કરીએ. ધક્કો વસૂલ છે, જોરદાર દાબેલી. મેઇન જે સ્વાદ છે ચટણીનો, મસાલાનો અને જે સિંગદાણા દેખાય છે ને તીખાવાળા એનો. લગભગ 2 દાબેલી ખાવ તો ધરાઈ જાઓ, એટલો સરસ ટેસ્ટ અને એટલી સરસ ક્વોન્ટિટી. અને ભાવ પણ ખાલી માત્ર ને માત્ર 20 રૂપિયામાં મસાલો બહાર નીકળી જાય ને એટલો મસાલો ભરીને આપે છે. તો તમારે અહીંયા આવવું હોય તો મોહન દાબેલી છે, હોસ્પિટલ રોડ ઉપર ભુજમાં, રાજકોટ નાગરિક બેંકની એકદમ સામે. ટાઈમ છે સવારે 9:30 થી રાત્રે 9 વાગ્યા સુધી. બસ વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને આવા વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, યા તો પછી કાઠિયાવાડી દાળ સાથે. ત્યાં સુધી બાય બાય.